લઘુ વાર્તા ચમારોની સભા. લેખક અને પઠનકર્તા ભાવિન કથરેજા. મિથિલાના રાજા જનકના દરબારમાં અવારનવાર ધર્મસભાનું આયોજન થતું. રાજ્યસભામાં મોટા મોટા પંડિતો, ધર્મગુરુઓ વારંવાર શાસ્ત્રાર્થ કરવા આવતા. રાજા જનકને રાજશ્રી કહું તો કંઈ ખોટું નથી, કેમ કે તેઓ રાજા હોવા છતાં પણ ઋષિતુલ્ય જીવન જીવતા. રાજા જનકે આવી જ એક ધર્મસભાનું આયોજન રાખેલું. તેમાં અષ્ટાવક્રના પિતા પણ ગયા. અષ્ટાવક્ર 8 જગ્યાએથી વાકા હતા, તેથી તેમનું નામ અષ્ટાવક્ર રાખવામાં આવ્યું હતું. બપોર થઈ ગઈ હોવા છતાં તેમના પિતા રાજ્યસભામાંથી ભોજન માટે ઘરે આવ્યા ન હતા, એટલે અષ્ટાવક્રની માતાએ અષ્ટાવક્રને બોલાવી લાવવા મોકલ્યા. અષ્ટાવક્ર જ્યારે ધર્મસભામાં ગયા ત્યારે ત્યાં બેઠેલા બધા પંડિતો અને ધર્મગુરુઓ તેના પર હસવા લાગ્યા, કારણ કે તે લોકોએ પહેલાં કોઈ દિવસ આવી વિચિત્ર વ્યક્તિ જોઈ ન હતી કે જેના એક હાથ પગ એક દિશા તરફ જતા હોય તો બીજા હાથ પગ બીજી દિશા તરફ જતા હોય. બધાને આવી રીતે હસતા જોઈ રાજા જનકથી પણ પોતાના હાસ્યને રોકી ન શકાયું. બધા આવી રીતે પોતાના પર હસી રહ્યા હતા ત્યારે અષ્ટાવક્ર તેઓ કરતાં પણ મોટેથી હસવા લાગ્યા. રાજા જનકને બહુ જ આશ્ચર્ય થયું. તેને અષ્ટાવક્રને કહ્યું કે આ બધા લોકો કેમ હસે છે તેની મને ખબર છે, પરંતુ તમે કેમ હસો છો? અષ્ટાવક્રએ કહ્યું કે મહારાજ, હું એટલા માટે હસું છું કહી તમારી ધર્મસભામાં બધા ચમારો કેમ બેઠા છે? તેઓને માત્ર મારી ચામડી જ દેખાય છે, મારી આત્મા નહીં. શરીર ભલે અનેક જગ્યાએથી વાંકું હોય, પરંતુ મારી આત્મા એક પણ જગ્યાએથી વાંકી નથી. આવો સુંદર જવાબ સાંભળી રાજા જનકને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેઓ પોતાના આસન ઉપરથી ઊભા થઈ અષ્ટાવક્રના પગમાં પડી ગયા અને પોતાને ઉપદેશ આપવા કહ્યું. અષ્ટાવક્રએ રાજા જનકને જે ઉપદેશ આપ્યો તેને અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ક્યારેક આપણે પણ રાજા જનકની રાજ્યસભામાં બેઠેલા પંડિતો જેવા થઈ જઈએ છીએ. કોઈ લૂલા લંગડા અપંગને દેખતા તેની મશ્કરી કરીએ છીએ. એવી ચમાર વૃત્તિ આપણામાં ન આવી જાય તે બાબતે આપણે સદાય સાવધ રહેવાની જરૂર છે. નમસ્કાર.